નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના આંકડા શાસ્ત્રમાં આપણે બીજું ચેપ્ટર માહિતીનું નિરૂપણનો અભ્યાસ કરી રહ્યા છીએ. માહિતીના નિરૂપણના ચેપ્ટરમાં સ્વાધ્યાય 2.2 માં આપણે પહેલો દાખલો અને બીજો દાખલો ધ્યાનમાં લીધો. સ્વાધ્યાય 2.2 નો ત્રીજો દાખલો જે છે એમાં માત્ર આપણે એનું કોષ્ટક જ તૈયાર કરવાનું છે. એમાં કોઈ વિગતો ફિલઅપ કરવાની નથી, કોઈ આંકડાઓ ફિલઅપ કરવાના નથી. પણ દાખલા નંબર 4 જે છે એ પણ એમાં અગત્યનું છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 4 ધ્યાનમાં લેવાનો છે. સૌથી પહેલા ચોથા દાખલાની રકમને આપણે સમજી લઈએ, પછી એના અનુસાર એક કોષ્ટક તૈયાર કરીએ અને કોષ્ટકમાં વિગતો બધી દર્શાવીએ. તો રકમમાં આપણને આપેલું છે, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. સ્ત્રીઓની સંખ્યાનો અભ્યાસ આપેલો છે આપણને. કુલ ફેક્ટરીમાં 1850 સ્ત્રીઓ કામ કરે છે, એમાંથી 549 સ્ત્રીઓ જે છે એ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. એક તો સ્ત્રીઓની સંખ્યા આવે છે, બીજું વિસ્તારના સંદર્ભમાં મજૂર વિસ્તારની વાત છે, અને ત્રીજું પરણિત સ્ત્રીઓની વાત છે, અને નોકરીનો અનુભવ હોવાની વાત છે. ત્યાર પછી આગળ, અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. નોકરીનો અનુભવ હોય તેવી સ્ત્રીઓ અને નોકરીનો અનુભવ ન હોય તેવી સ્ત્રીઓની સંખ્યા વિશેની વાત કરેલી છે. ત્યાર પછી આગળ, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક અનુક્રમે 87 અને 400 હતા. હવે એમાં જુઓ, મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં, હવે બીજો વિસ્તાર આવે છે અન્ય વિસ્તાર, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓ માંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. તેમાંથી નોકરીના અનુભવ વાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક તો વિસ્તાર આપેલો છે, વિસ્તારમાં મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓની સંખ્યા વિશેની વાત કરેલી છે. મજૂર વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ અને અન્ય વિસ્તારમાં રહેતી, એમાંય પાછી પરણિત સ્ત્રીઓ અને અપરિણિત સ્ત્રીઓ. પરણિત અને અપરિણિતમાં નોકરીનો અનુભવ હોય તેવી સ્ત્રીઓ અને નોકરીનો અનુભવ ન હોય, જેને આપણે બિન અનુભવી કહીએ, તેવી સ્ત્રીઓની સંખ્યા વિશેની માહિતી આપેલી છે. એટલે આનું કોષ્ટક થોડું આપણે વ્યવસ્થિત સમજવું પડશે. સૌથી પહેલા તો વિસ્તારમાં આપણને મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર આપેલો છે, અને કુલ સંખ્યા આપણને મળી શકે. મજૂર વિસ્તાર, અન્ય વિસ્તાર અને કુલ સંખ્યા. હવે વૈવાહિક દરજ્જાના સંદર્ભમાં બે ટુકડા કરવા પડશે આપણે. એક તો પરણિત અને બીજું અપરિણિત. પરણિતમાં પણ 3 ટુકડાઓ કરવા પડશે આપણે. પરણિતમાં નોકરીનો અનુભવ હોય તેવી સ્ત્રીઓ, અનુભવી સ્ત્રીઓ, અને બિન અનુભવી સ્ત્રીઓ. પરણિતમાં અનુભવી અને બિન અનુભવી, નોકરીનો અનુભવ છે અને નોકરીનો અનુભવ નથી તેવી સ્ત્રીઓ. કેમાં? પરણિતમાં. અને કુલ પરણિત. એવી જ રીતે અપરિણિત સ્ત્રીઓમાં નોકરીનો અનુભવ હોય તેવી અનુભવી સ્ત્રીઓ અને નોકરીનો અનુભવ ન હોય તેવી બિન અનુભવી સ્ત્રીઓ. એટલે અપરિણિતમાં કુલ સ્ત્રીઓની સંખ્યા અને કુલ સ્ત્રીઓમાં કુલ અનુભવી. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આ કુલ અનુભવી કેવી રીતે બનશે? તો કે પરણિત અનુભવી સ્ત્રીઓ અને અપરિણિત અનુભવી સ્ત્રીઓ, અનુભવી પ્લસ અનુભવી બરાબર અહીંયા કુલ અનુભવીનું ખાનું આપણને મળી શકે. એવી જ રીતે પરણિતમાં બિન અનુભવી, અપરિણિતમાં બિન અનુભવી, એટલે અહીંયા કુલ બિન અનુભવી નું ખાનું આપણને મળી શકે. પરણિત કુલ સંખ્યા, અપરિણિત કુલ સંખ્યા, એટલે અહીંયા કુલ સંખ્યા આપણને મળી શકે. તો આ રીતે આપણે એનું કોષ્ટક જે છે એનું માળખું તૈયાર કરવાનું થાય.
હવે આમાં અંક જે છે, આંકડાઓ જે છે ફિલઅપ કરતા જાય, પહેલેથી જોતા જાય. એક ફેક્ટરીમાં કુલ, અને બીજું એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે આપણે રકમમાંથી જોઈને જે ખાનાઓ આપણે ફિલઅપ કરી શકીએ એ સિવાયના જે ખાનાઓ મળતા જશે આપણને એ આપણે સાથે સાથે લખતા જવાના થશે, સરવાળો બાદબાકી કરીને જે પણ કંઈ મળતા હોય તે. તો એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ, આગળનું બધું પછી વાંચીએ, એમાં પરિણીતે આવી જાય, અપરિણીતે આવી જાય, અનુભવી સ્ત્રીઓ, બિન અનુભવી સ્ત્રીઓ, બધી સ્ત્રીઓમાં કુલ સ્ત્રીઓ 1850. આખી ફેક્ટરીની કુલ સ્ત્રીઓ જે છે 1850. અહીંયા છેલ્લે લખવું પડશે કુલ 1850. અહીંયા લખવાનું થશે, ખાસ વિદ્યાર્થી મિત્રો જોતા જજો. 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. 1850 માંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. ઈ મજૂર વિસ્તારની પરિણીત સ્ત્રીઓ છે, અપરિણીત સ્ત્રીઓ છે, અનુભવી છે, બિન અનુભવી છે, એવા કોઈ જ મુદ્દાઓ નહીં. ખાલી એવું કીધું કે 1850 સ્ત્રીઓમાંથી, એટલે કુલ સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો અહીંયા જે મજૂર વિસ્તાર લખેલો છે એ મજૂર વિસ્તારમાં રહેતી કુલ સ્ત્રીઓ આપણને આપેલું કહેવાય 549. 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી, એટલે મજૂર વિસ્તારની કુલ સ્ત્રીઓની સંખ્યા 549. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કાંઈ પણ વાંચીએ તે પહેલા અન્ય વિસ્તારની કુલ સ્ત્રીઓ આપણને સરળતાથી મળી જાય, કારણ કે કુલ 1850 છે. એ 1850 માં મજૂર વિસ્તારની સ્ત્રીઓની સંખ્યા 549 છે. તો અન્ય વિસ્તારની સ્ત્રીઓની સંખ્યા સરળતાથી મળે. 1850 માંથી આ બાદ કરી દઈએ, જે બાકી વધશે સ્ત્રીઓની સંખ્યા એ અન્ય વિસ્તારની સ્ત્રીઓની સંખ્યા હશે. એટલે 1850 માંથી માઈનસ કરીએ આપણે 549, એટલે 1301 સ્ત્રીઓની સંખ્યા જે મળે છે એ અન્ય વિસ્તારની સ્ત્રીઓની સંખ્યા થશે 1301. ટોટલ 1850 માં મજૂર વિસ્તારમાં 549, તો અન્ય વિસ્તારમાં થશે 1301. હવે દાખલો આગળ વધારીએ. ચાલો, 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી ત્યાં સુધીનું આપણે પૂરું કરેલું છે. હવે આગળ મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં, મજૂર વિસ્તારમાં રહેતી એટલે મજૂર વિસ્તારની વાત છે, એટલે અહીંયા ક્યાંય આપણે લખવાનું થશે તો ફાઇનલ થયું. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓ, તો એ પરિણીત વાળા જે ત્રણ ખાનામાંથી ક્યાંય મજૂર વિસ્તારમાં લખવાનું થશે એ પણ ફાઇનલ થયું. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. નોકરીનો અનુભવ હોય એવી સ્ત્રીઓની સંખ્યા 250. 250 સ્ત્રીઓ નોકરીનો અનુભવ હોય એવી સાચું, પણ કયા વિસ્તારમાંથી? તો કે મજૂર વિસ્તારમાંથી. પરિણીત છે કે અપરિણીત? તો કે પરિણીત છે. જો બધા પ્રશ્નોના જવાબ અહીંયાથી મળશે. મજૂર વિસ્તારમાં, એટલે મજૂર વિસ્તારની વાત છે. મજૂર વિસ્તારમાં રહેતી અને પરિણીત, તો મજૂર વિસ્તારમાં અને પરિણીતની વાત છે. આ મજૂર વિસ્તારમાં પરિણીત અને મજૂર વિસ્તારમાં અપરિણીત, એટલે અહીંયા મજૂર વિસ્તારની કુલ સંખ્યા. તો અહીંયા મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં, એટલે આ પરિણીતની જ વાત છે, તો ફાઇનલ થયું. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. તો અનુભવી સ્ત્રીઓ, પરિણીત અનુભવી મજૂર વિસ્તારમાં 250 અહીંયા લખવાના થશે આપણે, ખાસ વિદ્યાર્થી મિત્રો. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. નોકરીના અનુભવ વાળી સ્ત્રીઓ 250 અને બિન અનુભવી 93, એ પણ પરિણીત અને કેમાં? મજૂર વિસ્તારમાં. કારણ કે આ સળંગ વાક્ય છે. જો મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. તો આપણને મજૂર વિસ્તારમાં પરિણીતની કુલ સંખ્યા સરળતાથી મળી જાય. આગળનું પછી વાંચીએ.
250 પ્લસ 93 કરીએ 250 પ્લસ 93 એટલે 343 સંખ્યા મળશે આપણને 343. હવે મજૂર વિસ્તારમાં કુલ સ્ત્રીઓની સંખ્યા 549 છે વિદ્યાર્થી મિત્રો. આ કુલ 549 કેવી રીતે મળતા હશે બનતા હશે 549? તો કે પરિણીત કુલ પ્લસ અપરિણીત કુલ એટલે 549. તો આ કુલ સંખ્યા અપરિણીત જોઈતી હોય તો કે કુલ 549 માંથી પરિણીતની કુલ સંખ્યા બાદ કરી દો, જે વધે એ અપરિણીતની કુલ સંખ્યા વધશે. એટલે શું કરવું પડશે? 549 માઈનસ 343. 549 માઈનસ 343 એટલે આપણને મળશે 206. 206. આ 206 શું મળે છે? અપરિણીત. એમાં અનુભવી બિન અનુભવી તો વાત પછી કરીએ, પણ અપરિણીત કુલ મળી શકે, કારણ કે અહીંયા કુલ 549 છે, એમાં પરિણીત કુલ 343 છે, તો અપરિણીત થાય 206. આ બંને કુલનો સરવાળો કરીએ એટલે ટોટલ સંખ્યા 549 આપણને મળી શકે. હવે બીજું કઈ અત્યારે મળી શકે એમ છે નહીં. તો દાખલો આગળ વધારીએ. 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી, હવે અન્ય વિસ્તારની વાત છે, અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંક એટલે કયા અંક? અનુભવી અને બિન અનુભવી. કેના? પરિણીતના. પરિણીતના અનુભવી અને બિન અનુભવી આ અંક અનુક્રમે 87 અને 400 હતા. આ જે 250 છે એ અન્ય વિસ્તારમાં 87 હતું, અને આ જે 93 છે એ અન્ય વિસ્તાર માટે 400 હતું. હજુ ન સમજાવું હોય તો ફરીથી જોઈ લ્યો. જો મજૂર વિસ્તારમાં રહેતી, એના બદલે અહીંયા કીધું અન્ય વિસ્તારમાં રહેતી પરિણીત, તો અહીંયા પણ અન્ય વિસ્તાર માટે પરિણીત જ લાગુ પડશે, કારણ કે આ અંકો એટલે પરિણીત વાળા જ અંકો, જે 250 સ્ત્રીઓને અનુભવ હતો અને 93 સ્ત્રીઓને બિન અનુભવી હતી. આ અંક અન્ય વિસ્તાર માટે લાગુ પડે છે 87 અને 400. તો ટોટલ થશે 487. ટોટલ કેટલા થશે? આ બંનેનો સરવાળો 487, એટલે 400 હતા. હવે આગળનું કંઈ પણ વાંચીએ એ પહેલા પાછું આખાનું મળી શકે આપણને, કારણ કે કુલ 1301 માંથી પરિણીત વાળા 487 બાદ કરી દઈએ તો અપરિણીત વાળા અહીંયા કુલ મળી શકે. 1301 માંથી માઈનસ કરી દઈએ 487. 1301 માઈનસ 487 એટલે આપણને મળશે 814. 814. આગળ કંઈ પણ વાંચીએ પહેલા હજુ કંઈ પણ મળી શકતું હોય બધું મેળવી લઈએ. તો આ બધાના સરવાળા કરતા જાય એટલે આ કુલ વાળા નીચેના કોલમ મળતા જશે. 250 પ્લસ 87, 250 પ્લસ 87 એટલે 337. 337. એવી જ રીતે 93 પ્લસ 400 એટલે 493. એવી જ રીતે આ બંનેનો સરવાળો કરી નાખો તોય અહીંયા મળી જાય, અથવા આમ ઊભો ટોટલ કરી નાખો તો પણ મળી જાય. 337 પ્લસ 493 એટલે 830. 830. આમ સરવાળો કરો તોય 830, અથવા આ બંનેનો સરવાળો કરો તો પણ 830. એટલે પરિણીત વાળા જો બધા ખાનાઓ ફિલઅપ થઈ ગયા. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ એટલે અહીંયા મળી જશે આપણને. અથવા એમ ન કરવું હોય તો 1850 માંથી આ કુલ વાળા 830 બાદ કરો તો પણ અહીંયા બાકી વધતા હોય એ મળી શકે આપણને. તો 206 પ્લસ 814 એટલે 1020. અથવા આ 1020 બીજા કઈ રીતે મળે? 1850 માંથી માઈનસ કરવાના 830 તોય આપણને મળશે 1020. હવે બાકીનું કઈ મળી શકે એમ છે? ના. તો આગળ આપણે રકમ વાંચીએ. ચાલો. નોકરીનો અનુભવ ન હોય એટલે બિન અનુભવીની વાત થઈ ને.
નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી. બિન અનુભવી સ્ત્રીઓની સંખ્યા કુલ કીધું 1336. પરણિત અપરણિત એવું કઈ જ વાત નથી કરેલી, ખાલી એવું કીધું નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ. એટલે કુલ બિન અનુભવી સ્ત્રીઓ કેટલી? 1336. કુલ બિન અનુભવી 1336. એટલે આ ખાનામાં લખવું પડશે કુલ બિન અનુભવી. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, જેમાંથી એટલે આ 1336 માંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. આ 1336 માંથી મજૂર વિસ્તાર વાળા ખાનામાં લખશો. મજૂર વિસ્તારમાં રહેતી હોય એવી સ્ત્રીઓની સંખ્યા કેટલી? 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓ માંથી 1020 સ્ત્રીઓ અપરિણિત હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ જે છે એ અપરિણિત હતી. એ બધા જ ખાનાઓ આપણે ફિલઅપ કરીએ પહેલા અહીંયા પાછું મળી શકે 1336 માંથી 136 બાદ કરીએ તો 1200 મળશે. અહીંયા 1200. હવે હજુ આગળ મળી શકે સરળતાથી. આપણે રકમ પણ હવે તો આગળ વાંચવાની જરૂર નથી. જો હવે અહીંયા બિન અનુભવી કુલ કેટલા? 136. આ કુલ 136 બિન અનુભવી વાળા કેવી રીતે બનેલા હશે? તો કે પરણિત બિન અનુભવી પ્લસ અપરિણિત બિન અનુભવી એટલે કુલ 136 થાય. તો આ 136 બિન અનુભવી માંથી આ બિન અનુભવી 93 બાદ કરી દઈએ તો અહીંયાના બિન અનુભવી મળી જશે આપણને 136 માઈનસ 136 માઈનસ 3 એટલે આપણને મળી જશે 43. અહીંયા કેટલા મળશે? 43. એવી જ રીતે અહીંયા 1200 છે બિન અનુભવી, કુલ 1200 છે. અહીંયા બિન અનુભવી 400 છે. તો અહીંયા બિન અનુભવી કેટલા થાય? તો કે 1200 માંથી 400 બાદ કરી દો તો અહીંયા બિન અનુભવી કેટલા મળી જશે આપણને? 800. એટલે જ કુલ 1200 થયા હોય. ત્યાર પછી 1020 ની જે વાત કરે છે તો આપણે અગાઉ આવી જ ગયું છે. હવે તો કે અહીંયા 549 આ ખાનું આ અને આ વિગતો પહેલા ફિલઅપ કરીએ તો 206 માંથી બિન અનુભવી વાળા 43 બાદ કરી તો અનુભવી વાળા બાકીના મળી શકે. 206 માંથી બાદ કરો. આ સિવાય ને ઘણા બધા રસ્તાઓ હોઈ શકે એ ખાનાઓ ફિલઅપ કરવા માટે, પણ આપણે તો સરળ પડે એ પ્રમાણે જોઈ લેવાનું. 206 માંથી 43 બાદ કરો. 206 માઈનસ 43 એટલે મળશે 163. 163 અને તાળો મેળ કરવા માટે અનુભવી 250 અનુભવી 163 આ બંનેનો જે સરવાળો થાય એટલો જ અહીંયા અનુભવીનો સરવાળો થાય. તો 250 પ્લસ 163 એટલે થાય છે 413. હવે 549 માંથી આ બાદ કરો તો અહીંયા 413 જ વધે. 549 માઈનસ 136 તો પણ 413 જ મળશે. 413. એટલે મજૂર વિસ્તારના બધા ખાનાઓ ફિલઅપ થઈ ગયા. હવે અન્ય વિસ્તારમાં જુઓ 814 અહીંયા કુલ છે, એમાં બિન અનુભવી છે 800 તો અનુભવી કેટલા થશે? 814 માંથી 800 બાદ કરો તો આવશે ત્યાં માત્ર 14. એવી જ રીતે અહીંયા આમ સરવાળો કરી નાખો અથવા બાદબાકી કરો. 800 પ્લસ 43 843 163 પ્લસ 14 7 7 1 177. ત્યાર પછી અહીંયા મળી શકે 1301 માંથી 1200 બાદ કરો. 1301 માઈનસ 1200 તો 101. 1850 માંથી 1336 બાદ કરો અથવા તો આનો સરવાળો કરો. 413 પ્લસ 101 એટલે કે 400 ને 514. 514. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ 3 ગુણધર્મો ધ્યાનમાં રાખવાના હતા. એક તો રહેણાંકનો વિસ્તાર ધ્યાનમાં રાખવાનો હતો, બીજું વૈવાહિક દરજ્જો ધ્યાનમાં રાખવાનો હતો, અને ત્રીજું નોકરીનો અનુભવ છે કે નોકરીનો અનુભવ નથી
એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો થોડું આનું કોષ્ટક જે છે એ કોમ્પ્લિકેટેડ છે. 2-3 વખત આ દાખલો ગણવાનો પ્રયત્ન કરજો, તમારી જાતે પ્રયત્ન કરજો એટલે ઓટોમેટિક ખ્યાલ આમાં આવી જશે. એટલે ખાસ હોમવર્કમાં પણ આ જ દાખલો તમારે ગણવાનો છે. બરાબર છે? તો નવા દાખલાની સાથે, નવા મુદ્દાઓની સાથે ફરીથી મળીએ.